મિત્રો, જીવનમાં ઉતાર ચઢાવ આવે છે. ઘણી વખત આપણને એવું લાગે છે કે આપણું મુસીબતનો કોઈ અંત નથી અને આપણે ભગવદ્ ગીતા જ્યારે લોકો હિંમત હારવા લાગે છે ના ઉપદેશો આપણને સાચો માર્ગ બતાવે છે. આજે આપણે વિડીયોમાં શ્રી કૃષ્ણના પ્રેરણાદાયી વિચારો જે ખરાબ સમયમાં વાત કરશે અમને મદદ કરી શકે છે. કોઈ એક ધીરજ અને સ્થિરતા કર્મણ રાધિકા રસ્તે માં ફલેશું. ક્યારેક શ્રી કૃષ્ણ કહે છે કે આપણને આપણા કાર્યો કરવાનું ચાલુ રાખવું જોઈએ અને પરિણામ વિશે ચિંતા કરશો નહીં. આ પાઠ આપણને કહે છે કે ધીરજ અને સ્થિરતા જાળવવી કેટલી મહત્વપૂર્ણ છે. ખરાબ સમયમાં પણ તમારા કાર્યો પર વિશ્વાસ રાખો અને તેને ચાલુ રાખો અને બીજા નંબરનો પ્રયાસ કરતા રહો. સ્વ-નિયંત્રણનો અર્થ કે આપણી ઇન્દ્રિયો પર નિયંત્રણ છે રાખવું. ગીતાએ આપણને શીખવ્યું જોઈએ ખરાબ સમયમાં સંયમ જાળવવા મહત્વપૂર્ણ છે કારણ કે આ અમારી સૌથી વધુ છે મહાન શક્તિ ધરાવે છે. જ્યારે આપણે સંતુલિત રહીએ છીએ ત્યારે આપણે સાચા નિર્ણયો લઈ શકાય અને તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકે છે. આત્માનો નંબર 3 મરેલાનો વાંધો નથી કે મરેલાનું ભૂત. ભવિષ્ય વિશે ભૂલશો નહીં. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે આત્માની અમરતા વિશે જણાવ્યું. આત્મા ન તો જન્મે છે કે નથી મૃત્યુ પામે છે. આ પાઠ આપણને સમજવામાં મદદ કરે છે કે આપણું દુઃખ અને દર્દ કામચલાઉ છે. આત્મા અમર છે અને આપણે આપણા આત્માની શાંતિ અને શક્તિ પર આરામ કરીએ. ફોકસ 4 નંબર જરૂરી છે. સંકટમાં મિત્રતા અને સહયોગને સમર્થન આપો. આ વાત શ્રી કૃષ્ણએ ગીતામાં કહી છે તે શક્યતા યોગ્ય છે. જ્યારે આપણે ખરાબ સમયમાં હોઈએ છીએ ત્યારે આપણને તમારા મિત્રો અને કુટુંબીજનો તરફથી સહયોગ મળશે. અમને માનસિક રીતે તેમના સમર્થનની જરૂર છે. મજબૂત રાખે છે અને કટોકટીમાંથી બહાર આવી શક્યા હોત. 5મા નંબર સ્વધર્મ અનુયાયી સ્વ છે ધર્મ વિપાર ધર્મ સ્વ. ગીતામાં શ્રી કૃષ્ણ સ્વધર્મનું પાલન કરવાનો આગ્રહ કર્યો. ખરાબ સમયમાં પણ આપણે આપણી ફરજો નિભાવવાની છે. અનુસરો આ આપણો ધર્મ હોવો જોઈએ અને તેને અનુસરીને આપણે સાચા માર્ગ પર છીએ. ચાલો રાખો. 6 નંબર પર છે નિર્ભયતા માણક શરમ વ્રજ. ભગવાન શ્રી કૃષ્ણ કહો કે આપણને હિંમતભરે તેમની પાસે આવવું જોઈએ. તેમનો આશ્રય આપણને રક્ષણ અને શક્તિ પ્રદાન કરે છે. ખરાબ સમયમાં આપણે નિર્ભર રહેવું પડશે. કાર્ય કરવા જોઈએ અને ભગવાન પર શ્રદ્ધા રાખો. 7 નંબર જોઈએ છે આત્મબળ. આત્માને આત્માનું તુષ્ટિ. ગીતા હમ શીખવે છે એ સાચું સુખ અને શાંતિ આપણી અંદર છે. આપણે આત્મવિશ્વાસ રાખવો જોઈએ ખરાબ સમયમાં. જ્યારે આપણે આપણી અંદર તાકાત શોધીએ છીએ જો આપણે કંઈ ઓળખીએ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. 8મો નંબર માનસિક છે ભ્રમથી દૂર રહો. બુદ્ધિર્યુક્ત યાની નાચયુક્ત શિષ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે અસત્ય અને ભ્રમ આપણને મૂંઝવે છે. ખરાબ સમયમાં અમને ટ્રેક પર રાખો. ધ્યાન કેન્દ્રિત અને આકર્ષિત હોવું જોઈએ. દૂર રહેવા માટે કર્મને સંખ્યા નહીં પણ સમયની જરૂર છે. વાર્ધિકાવસ્થામાં ફલૂશે. કેટલીકવાર સમયનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ મુશ્કેલ હોય છે. મહત્વપૂર્ણ આપણે ખરાબ સમયમાં પણ સમયને માન આપવું જોઈએ અને તેને યોગ્ય દિશામાં મૂકો. જીવનમાં નંબર 10 પોઝિટિવિટી જરૂરી છે.
પરિક્ષેક યોગો કુરુ કર્માણી સ્વગા ધન. જય શ્રી કૃષ્ણ. ગીતામાં કહ્યું છે કે આપણને સકારાત્મક વલણ રાખવું જોઈએ. ખરાબ સમયમાં પણ જરૂરી છે. આપણે સકારાત્મક હોવું જોઈએ અને અમારું શ્રેષ્ઠ કરવું જોઈએ. ચાલુ રાખો મિત્રો, આપણને ભગવાન ગીતાના ઉપદેશની જરૂર છે. તેઓ અમને જણાવે છે કે ખરાબ સમયમાં પોતાને કેવી રીતે મદદ કરવી. મનને સ્થિર રાખવું એટલે આત્મવિશ્વાસ મજબૂત રાખવો અને સાચા માર્ગ પર જતા રહો. આ વિડીયો તમને તમારા માટે પ્રેરણા આપશે જીવનમાં હકારાત્મકતા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાવશો કૃપા કરીને તેને લાઈક કરો અને શેર કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. માટે બધા મિત્રોને આગામી વિડીયોમાં જોશે. જ્યાં સુધી હું રાખજો. જય શ્રી કૃષ્ણ.